હેલો એવરીવન, હું તહસીન કાર્તિક અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ, એની અંદર યુનિટ 4 હીટ ટ્રાન્સફર એટલે કે ઉષ્મા વિનિમય. બરાબર. લેક્ચર નંબર 2 ઉષ્મા વિનિમય એટલે કે ઉષ્માની આપલે. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ પરફેક્ટ બ્લેક બોડી રેડિયેશન, કિર્ચોફ્સ લો, સ્ટીફન બોલ્ટ્ઝમેન લો, ગુડ એન્ડ બેડ કંડક્ટર્સ, કંડક્શન ઓફ હીટ અલોંગ અ બાર. એટલે કે સંપૂર્ણ કાળો પદાર્થ અને સંપૂર્ણ કાળા પદાર્થનું રેડિયેશન જોવાના છીએ. કિર્ચોફના નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેન જે ઉષ્માને લગતી એ લોકોએ જે નિયમ આપ્યા છે. બરાબર. કિર્ચોફે ઘણા બધા નિયમ આપ્યા છે, ઇલેક્ટ્રિસિટીમાં પણ આપ્યા છે. બરાબર. તો એ નથી જોવાનું, આપણે ઉષ્માને લગતા જોવાના, કેમ કે આપણું યુનિટ છે એ ઉષ્મા વિનિમય યુનિટ છે. અને પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ઉષ્મા વહનના ઉષ્માનું કઈ રીતે 3 મોડમાં પ્રસરણ થઈ શકે છે. બરાબર. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા ગમન. બરાબર. થર્મલ કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશન. ઓકે. સો આજના લેક્ચરમાં સ્ટાર્ટ કરીએ પરફેક્ટ બ્લેક બોડી એન્ડ બ્લેક બોડી રેડિયેશનથી. બરાબર. સંપૂર્ણ કાળા પદાર્થ અને સંપૂર્ણ કાળા પદાર્થનું પ્રકીર્ણ અથવા તો વિકિરણ. બરાબર. સો સમજવા માટે શું કરીશું, એક આકૃતિ તમને દેખાડી છે ને, એક સંપૂર્ણ કાળા પદાર્થની આકૃતિ છે. એની અંદર એક કેવિટી એઝ્યુમ કરવાની છે કે એક કેવિટી છે. એ કેવિટીની અંદર ક્યાંકથી એક પ્રકાશનું કિરણ આવી જાય છે. તો એની અંદર શું થાય એની વાત કરીએ છીએ. બરાબર. Body which absorbs all the radiate energy incident on it is called perfect black body. બરાબર. સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? કે જેની ઉપર આપાત પ્રકાશ હોય. બરાબર. જેની ઉપર આપાત ઉર્જા હોય, એ બધી જ આપાત ઉર્જા શોષણ કરી લે. બરાબર. કાંઈ રિફ્લેક્ટ કરે નહીં. તમને નોર્મલી ખ્યાલ હશે કે કોઈ વસ્તુ લાલ છે તો લાલ કઈ રીતે દેખાય, પીળી છે તો પીળી કઈ રીતે દેખાય. નો ખ્યાલ હોય તો કહી દઉં. ધારો કે કોઈ વસ્તુ આપણને લાલ દેખાય છે તો ક્યારે લાલ દેખાય? એ વસ્તુ પડી છે, એની ઉપર સૂર્યપ્રકાશ અથવા તો બહારથી ક્યાંય પણથી પ્રકાશ આપાત થાય છે. હવે સૂર્યપ્રકાશ કે કોઈ પણ શ્વેત પ્રકાશ છે, સફેદ પ્રકાશ છે, એની અંદર બધા જ રંગની તરંગ લંબાઈ હોય છે. બરાબર. ઓલ ધી વેવલેન્સ ઇઝ ઇન ધેટ વ્હાઇટ લાઇટ સોર્સ. બરાબર. વ્હાઇટ લાઇટ સોર્સની અંદર બધી જ તરંગ લંબાઈ આવી જાય. હવે શું કરે, જે પદાર્થ છે એ બાકીની એનર્જી શોષી લે. અને ધારો કે લાલ કલરની એનર્જી છે એ રિફ્લેક્ટ કરે, પરાવર્તન કરે, ઉત્સર્જન કરે, અને એ એનર્જી આપણી આંખમાં આવે. બરાબર. એ કિરણ આપણી આંખમાં આવે તો આપણને એ પદાર્થ લાલ કલરનો દેખાય. બરાબર. જો કોઈ પદાર્થ છે એ બધા જ કલરનું શોષણ કરી લે અને પીળા કલરનું જે એનર્જી છે, જે તરંગ લંબાઈ છે, એનું ઉત્સર્જન કરે તો એ પદાર્થ આપણને પીળો દેખાય છે. બરાબર. તો આવી રીતે કોઈ પણ કલરનું જે ઉત્સર્જન કરતું હોય તો આપણને અલગ અલગ કલર એવી રીતે દેખાય છે. જો સંપૂર્ણ જેટલી લાઇટ એની ઉપર ઇન્સિડન્ટ થાય બધી એબ્સોર્બ કરી લે તો એ પદાર્થ આપણને કાળો દેખાય છે. અને જો બધી લાઇટ રિફ્લેક્ટ કરે, બધી જેટલી એની ઉપર આપાત થઈ હતી બધી લાઇટ એનર્જી છે એ રિફ્લેક્ટ કરી દે તો એ પદાર્થ આપણને વ્હાઇટ કલર એટલે કે સફેદ કલરનો દેખાય છે. બરાબર. તો આ એનું આપણું એનો કલર કઈ રીતે નક્કી થાય એનું મિકેનિઝમ છે આપણું. બરાબર. તો સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? કે એની ઉપર જે ઇન્સિડન્ટ એનર્જી છે એ બધી ઇન્સિડન્ટ એનર્જી એબ્ઝોર્બ કરી લે તો એ પદાર્થને પરફેક્ટ બ્લેક બોડી એટલે કે સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ગેટ 100% પરફેક્ટ બ્લેક બોડી ઇન નેચર ઓન ધી અર્થ. બરાબર. એ ઇમ્પોસિબલ છે કે 100% તો બ્લેક બોડી પરફેક્ટ કાળો પદાર્થ હોઈ શકે નહીં. બરાબર. નેચર અર્થની ઉપર નેચરની અંદર બરાબર કે 100% કોઈ એવું પદાર્થ નથી કે જે બધી લાઇટ એબ્ઝોર્બ કરી લે, 0.1% પાછી ન મોકલે. બરાબર. હા, પરફેક્ટ બ્લેક બોડીની અંદર 99.95% સુધીની બ્લેક બોડી હોઈ શકે. બરાબર. મેક્સિમમ 99.95%, એટલે 0.05% તો એ રિફ્લેક્ટ કરીને કરે છે. બરાબર. તો જે વસ્તુ દેખાય. જો બધી લાઇટ એબ્ઝોર્બ કરી લે તો આપણને વસ્તુ દેખાય નહીં. બરાબર. તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે કે કુદરતની અંદર સંપૂર્ણ કાળો પદાર્થ મળી આવે.
To study black body radiation, consider an spherical cavity as shown in figure diagram. બરાબર, સમજવા માટે એક સ્ફેરિકલ કેવિટી તમે ધ્યાનમાં લ્યો. બરાબર, કેવિટી એટલે કે જ્યાં ખાડો હોય, બરાબર, જ્યાં એક છિદ્ર હોય કે જ્યાંથી પ્રકાશ અંદર આવી શકે. સ્ફેરિકલ શેપની અંદર છે, બરાબર, 3 ડાયમેન્શન. ઇટ ઇઝ ઇનર સરફેસ ઇઝ બ્લેકેન્ડ એન્ડ થ્રુ ઇટ હેઝ અ સ્મોલ હોલ. બરાબર, કે અંદરની જે સરફેસ છે આખી કાળી કરેલી છે, આખું બ્લેક કરેલું છે, અંદરની સરફેસ કોટિંગ બ્લેક કલરનું છે, અને બ્લેક એન્ડ રફ. બ્લેક છે અને રફ છે એટલે કે ઉબડ ખાબડ છે. બરાબર, જ્યાંથી પ્રકાશ રિફ્લેક્ટ થઈ શકે નહીં, અસ્તવ્યસ્ત રિફ્લેક્ટ થાય. બરાબર. ઇટ હેઝ અ સ્મોલ હોલ, કે એની અંદર એક સ્મોલ હોલ છે કે જ્યાંથી પ્રકાશ આપાત થઈ શકે. આ રેડિયેશન એન્ટરિંગ this cavity through this entrance hole undergoes many reflection, and each time it is partially absorbed and partially reflect. When it reaches the hole again, it is almost left with no energy. In this sense, this pinhole can be considered a perfect black body. If such a cavity is uniformly heated, radiation coming out of it can be considered to the black body radiation. This radiation are called cavity radiation. એટલે સિમ્પલ છે. એક સ્ફેરિકલ કેવિટી તમે નક્કી કરો, એની અંદરની સરફેસ છે એ આખી બ્લેક એન્ડ કરેલી છે, બરાબર, કોટિંગ કરેલું છે બ્લેક કલરનું અને રફ છે. હવે એ પિન હોલ છે ત્યાંથી કોઈ પ્રકાશનું કિરણ એની અંદર આપાત થાય તો શું થાય, એનું મલ્ટિપલ રિફ્લેક્શન થાય. જ્યારે એ મલ્ટિપલ રિફ્લેક્શન થાય, જેમ કે જો અહીંયાથી અંદર આપાત થયું, જ્યારે અહીંયા સરફેસ સાથે ભટકાશે તો શું થશે, પાર્શિયલી એનું એબ્ઝોર્પ્શન થશે, પાર્શિયલી રિફ્લેક્ટ થશે. એટલે અમુક એનર્જી શોષાઈ જાય, અમુક એનર્જી રિફ્લેક્ટ થાય, વળી પાછું બીજી જગ્યાએ ભટકાય, વળી પાછું ત્રીજી ચોથી આવી રીતના અંદર ભટકાયા કરે. જ્યારે બહાર નીકળવાની, જ્યારે કદાચ એવું બને કે અહીંયાથી ભટકાઈને બહાર નીકળવાનું હોય તો આટલા બધા મલ્ટિપલ એબ્ઝોર્પ્શનના કારણે શું થાય, એની બધી જ એનર્જી છે વેસ્ટ થઈ જાય, બધી જ એનર્જી એની વહી જાય અને બહાર કોઈ પણ પ્રકાશ આવે નહીં. તો આ પિન હોલને બ્લેક બોડી રેડિયેશન કહી શકાય. બરાબર, પરફેક્ટ બ્લેક બોડી કહી શકાય, કેમ કે બધી એનર્જી એબ્ઝોર્બ કરી લીધી. અને આ સ્ફિયરની અંદર જો બધામાં સમાન રીતે હીટઅપ થતું હોય, બરાબર, સમાન રીતે ગરમ થતું હોય તો એને અને એનું જે રેડિયેશન નીકળતું હોય, આ જે પદાર્થ છે એ ગરમ થશે ને એનું રેડિયેશન આવશે, તો આ રેડિયેશનને કહેવાય બ્લેક બોડી રેડિયેશન. બરાબર, અથવા તો કેવિટી રેડિયેશન. બરાબર, તો આને બ્લેક બોડી કહી શકાય, સંપૂર્ણ કાળો પદાર્થ પણ કહી શકાય, અથવા તો પરફેક્ટલી બ્લેક બોડી કહી શકાય. જે રેડિયેશન એમાંથી આવે છે એને બ્લેક બોડી રેડિયેશન કહેવાય. સન કેન બી કન્સિડર્ડ એઝ ટુ બી પરફેક્ટ બ્લેક બોડી. બ્લેક બોડી રેડિયેશન ડિપેન્ડ્સ ઓનલી ઓન ધી ટેમ્પરેચર. બરાબર, કે બ્લેક બોડી છે એ સંપૂર્ણપણે તાપમાન ઉપર આધારિત છે, અને સૂર્યને પણ બ્લેક બોડી કહી શકાય, કેમ કે સૂર્ય છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે બ્લેક બોડી તો એને કહેવાય કે જે બધી એનર્જી શોષી લેતું હોય. બરાબર, તો સૂર્ય શું કરે છે, તો સૂર્યને પણ બ્લેક બોડી કહેવાય છે. બરાબર, કેમ કે ઘણી બધી એનર્જી છે એ રિલીઝ કરે છે ને એબ્ઝોર્બ પણ કરે છે. બરાબર, એ તમે આગળ સમજો, કિર્ચોફનો નિયમ છે ને એ નિયમ સમજાવે છે કે સૂર્યને કઈ રીતે બ્લેક બોડી કહેવાય. બરાબર, તો કિર્ચોફ્સ લો પહેલાં ડેફિનેશન, કિર્ચોફ્સ લો સમજતા પહેલાં ડેફિનેશન આપી છે. એબ્સોર્ટિવિટી એટલે કે શોષણતા. બરાબર, ઓકે, તો એબ્સોર્પ્ટિવિટી એટલે કે શોષકતા. બરાબર, શોષકતાને એની ડેફિનેશન આપી છે. પહેલાં શોષકતા અને ઉત્સર્જિતા એટલે શું એ બંને જોઈ લઈએ, પછી કિર્ચોફનો નિયમ જોઈએ. બરાબર, શોષકતા શું છે? Definition: on irradiating a surface, the ratio of radiating energy absorbed to the amount of the radiate energy incident on the surface is called absorptivity of the surface at a given temperature. ગુજરાતીમાં આપેલ તાપમાને આપેલ સપાટી ઉપર આપાત ઉર્જા, આપેલ સપાટી પર શોષાતી ઉર્જા અને આપાત ઉર્જાનો જે ગુણોત્તર છે એને એની શોષકતા કહેવાય છે. બરાબર, એની ઉપર તમે અમુક એનર્જી આપાત કરી, જેટલી એનર્જી આપાત કરી એમાંથી એણે જે શોષી લીધી, તો શોષાતી ઉર્જા એના ભાગ્યા આપાત ઉર્જા, કુલ ઉર્જા, એનો જે રેશિયો છે
એને આપેલ પૃષ્ઠ માટે, આપેલ વસ્તુ માટે આપેલ તાપમાને એની શોષકતા કહેવાય, બરાબર. ફોર એક્ઝામ્પલ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક ટેબલ છે, ટેબલ ઉપર હું લાઇટ ઇન્સિડન્ટ કરું છું, તો 30 ડિગ્રી તાપમાને જો એ ટેબલ મેં ટેબલ ઉપર 10 યુનિટ જેટલી લાઇટ એની પર ઇન્સિડન્ટ કરી, 10 યુનિટ, બરાબર. યુનિટ આપણે નક્કી નથી એટલે યુનિટ કહું છું, બરાબર. 10 યુનિટ જેટલી મેં એની ઉપર ઉર્જા આપાત કરી, એમાંથી એને 5 યુનિટ શોષી લીધી ને 5 યુનિટ ઉત્સર્જિત, 5 યુનિટ રિફ્લેક્ટ કરી, બરાબર. તો શોષી કેટલી એણે? 5 યુનિટ. એને ભાંગ્યા કુલ મેં આપી કેટલી? એને 10 યુનિટ. તો એ જે રેશિયો આવે ને એને એની શોષકતા કહેવાય. તો 5 ભાંગ્યા 10 એટલે 0.5. તો એની શોષકતા કેટલી થઈ? 50%, બરાબર. એવી રીતે એટલે કે 30 ડિગ્રી તાપમાને એ ટેબલની 50% શોષકતા છે એવું કહી શકાય. સમજાણું? ક્લિયર? હજી એકવાર, on irradiating a surface the ratio of radiating energy absorbed to the amount of the radiating energy incident on the surface is called absorptivity of the surface at a given temperature. ક્લિયર? તો આ થઈ ગઈ એની શોષકતા. હવે વાત કરીએ શોષકતાનું સૂત્ર આપ્યું છે રેડિએટિંગ એનર્જી એબ્ઝોર્બ અપોન ઇન્સિડેન્ટ રેડિએટિંગ એનર્જી, કે જે એનર્જી એબ્ઝોર્બ થઈ એને ભાગ્યા ઇન્સિડેન્ટ એનર્જી. ફોર અ કમ્પ્લીટ બ્લેક બોડી A ઇઝ ઇક્વલ ટુ 1. એનો સિમ્બોલ છે A શોષકતા માટે. કમ્પ્લીટ બ્લેક બોડી છે તો એ શું કરશે? બધી એનર્જી જેટલી આપાત થાય છે એટલી શોષી લેશે. તો જેટલી શોષી એટલી તે આપાત થઈ, એટલી બે કેન્સલ આઉટ, એટલે એની માટે શોષકતા અંક 1 હોય છે, બરાબર. ટોટલ ઇમેસિવ પાવર, ઇમેસિવ પાવર એટલે કે ઉત્સર્જન પાવર, બરાબર. ઇમેસિવિટી એટલે કે ઉત્સર્જકતા અને એબ્સોર્બિવિટી એટલે કે શોષકતા. તો ઉત્સર્જકતા અને શોષકતા. તો આપણે શોષકતાની વાત કરીએ, હવે ઉત્સર્જકતાની વાત કરી લઈએ. ધ અમાઉન્ટ ઓફ રેડિએટિંગ એનર્જી એમિટેડ પર યુનિટ એરિયા પર સેકન્ડ ફ્રોમ અ સરફેસ એટ અ ગિવન ટેમ્પરેચર ફોર ઓલ પોસિબલ વેવલેન્થ ઇઝ કોલ્ડ ધી ટોટલ એમિસિવ પાવર ઓફ અ સરફેસ ધેટ ટેમ્પરેચર. પેલા પાવરની પહેલાં આપણે ઇમેસિવિટી જોઈ લે. ઉત્સર્જકતા કોને કહેવાય ને એની ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે. તો જેમ આપેલ તાપમાને જો પદાર્થ શોષેલી ઉર્જા હોય અને આપાત ઉર્જા હોય એના ગુણોત્તરને શોષકતા કહેવાય. તો ઉત્સર્જન ઉર્જા હોય અને આપાત ઉર્જા હોય તો એના ગુણોત્તરને ઇમેસિવિટી કહેવાય, બરાબર. એની ડેફિનેશન, ધ રેશિયો ઓફ ટોટલ એમિસિવ પાવર ઓફ અ સરફેસ ટુ ધી ટોટલ એમિસિવ પાવર ઓફ ધી સરફેસ ઓફ અ perfectly black body kept under the same condition is called emissivity of that surface, બરાબર. એની માટે શું કરવામાં આવે છે? બ્લેક બોડીનું રેફરન્સ લેવામાં આવે છે. બ્લેક બોડી જે કાળો પદાર્થ હોય એનું રેફરન્સ લેવામાં આવે છે. ધારો કે કોઈ પદાર્થ છે એને સેમ ટેમ્પરેચરે સેમ કન્ડિશનમાં રાખેલું છે, ત્યારે જે ઉર્જા ઉત્પન્ન કરે છે અને એની જગ્યાએ પરફેક્ટલી બ્લેક બોડી રાખીએ અને એ જે ઉર્જા ઉત્પન્ન કરે એ બંનેના રેશિયોને એની ઉત્સર્જકતા કહેવાય છે, બરાબર. એટલે પાવરની ડેફિનેશન પણ આપણને ખ્યાલ પડી ગઈ. ધ અમાઉન્ટ ઓફ રેડિએટ એનર્જી એમિટ પર યુનિટ એરિયા પર સેકન્ડ, બરાબર. એકમ આડછેદ દીઠ એકમ સમયમાં જે ઉર્જા ઉત્પન્ન થાય જે સરફેસ ઉપરથી એ ઉર્જાને એને એ તાપમાને એ વસ્તુનું એમિસિવ પાવર કહેવાય, બરાબર. ઉત્સર્જકતા પાવર, બરાબર. સ્પેક્ટ્રલ એમિસિવ પાવર, બરાબર. વર્ણપટીય ઉત્સર્જકતા પાવર. એટ અ ગિવન ટેમ્પરેચર ધ અમાઉન્ટ ઓફ રેડિએટ એનર્જી એમિટ્સ પર સેકન્ડ પર યુનિટ સરફેસ એરિયા ઇઝ અ યુનિટ ફ્રીક્વન્સી. ઇન અ યુનિટ ફ્રીક્વન્સી ઇન્ટરવલ about a given frequency is called spectral emissive power of the given surface at the given temperature corresponding to that frequency, બરાબર. કોઈ ચોક્કસ આવૃત્તિના ઇન્ટરવલ માટે, બરાબર, ચોક્કસ તાપમાને જે ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર, એકમ સમય દીઠ, એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ, એકમ ફ્રીક્વન્સી દીઠ જે ઉર્જા ઉત્પન્ન થાય એને સ્પેક્ટ્રલ એમિસિવ પાવર એટલે કે વર્ણપટીય ઉત્સર્જકતા પાવર કહે છે. ક્લિયર? તો ટોટલ એમિસિવ પાવર, સ્પેક્ટ્રલ એમિસિવ પાવર અને એમિસિવિટી એટલે ઉત્સર્જકતા. ઉત્સર્જકતા મેં તમને કીધું એમ ધ રેશિયો ઓફ ટોટલ એમિસિવ પાવર
બરાબર, ટોટલ એમિસિવ પાવર ટુ ધી ટોટલ એમિસિવ પાવર ઓફ ધી સરફેસ ઓફ અ પરફેક્ટલી બ્લેક બોડી. બરાબર, કોઈ પણ સરફેસ છે એનો ટોટલ એમિસિવ પાવર એને ભાગ્યા પરફેક્ટલી બ્લેક બોડી જે હોય એનું એમિસિવ પાવર. બરાબર, ક્યારે કેપ્ટ અંડર ધ સેમ કન્ડિશન, કે બંનેને સેમ કન્ડિશનમાં રાખો ત્યારે ઇઝ કોલ એમિસિવિટી ઓફ ધી સરફેસ. બંનેને સમાન પરિસ્થિતિમાં રાખો ત્યારે જે બ્લેક બોડી દ્વારા ઉત્પન્ન થતું અને જે આપણી વસ્તુ દ્વારા ઉત્પન્ન થતું એ વસ્તુ અને બ્લેક બોડીનું જે પાવર છે બંનેના ગુણોત્તરને ઉત્સર્જકતા કહેવાય છે. ફોર ધ સબસ્ટન્સ ઓફ કમ્પ્લીટલી બ્લેક બોડી E ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, પરફેક્ટલી બ્લેક બોડી હોય તો એની માટે ઉત્સર્જકતા 1 થાય. ક્લિયર? પરફેક્ટલી બ્લેક બોડી માટે ઉત્સર્જકતા 1 થાય, એનો સિમ્બોલ છે E અને શોષકતા માટે સિમ્બોલ છે A. તો આ ક્લિયર થઈ ગયું? ઓકે. સ્ટીફન કિર્ચોફ લો, તો મેં તમને કીધું ને કિર્ચોફ લો જોઈએ, તો કિર્ચોફ લો હવે તમને ખ્યાલ પડશે કિર્ચોફ લો શું છે. ધ વેલ્યુ ઓફ એમિસિવિટી એન્ડ એબ્સોર્બિવિટી આર ઇક્વલ ટુ ધી એની સરફેસ, ઇક્વલ ફોર એની સરફેસ. કોઈ પણ પૃષ્ઠ માટે ઉત્સર્જકતા અને શોષકતાના મૂલ્ય સમાન હોય છે. આવું કોણે કીધું? સ્ટીફન અને કિર્ચોફ છે. કિર્ચોફ છે. સ્ટેટમેન્ટ ઓફ કિર્ચોફ લો. બરાબર, તો ક્લિયર? કિર્ચોફ લો શું કહે છે? કોઈ પણ સરફેસ માટે ઉત્સર્જકતા અને શોષકતાના મૂલ્ય સમાન હોય છે. ફ્રોમ ધીસ લો it is clear that the surface which is good absorber is also a good emitter, and so the surface which is good reflector is also a poor emitter. Due to this reason, glass bottle of the thermo flask is kept shining. શું કહેવા માંગે છે? મેં તમને કીધું હતું સૂર્યને પરફેક્ટલી બ્લેક બોડી શું કામ કહે છે? કેમ કે કિર્ચોફે આવો નિયમ આપ્યો કે એબ્સોર્બિવિટી અને એમિસિવિટી, ઉત્સર્જકતા અને શોષકતાના મૂલ્ય હંમેશા સમાન હોય. તો જો સૂર્ય માટે ઉત્સર્જકતા છે એ ખૂબ જ વધારે છે, બરાબર, ઉત્સર્જકતા એની સૌથી વધારે છે, એટલે એની ઉત્સર્જકતા વધારે હોય તો એની શોષકતા પણ વધારે હોય. બરાબર, ઉત્સર્જકતાની વ્યાખ્યા શુંમાં આપણે જોઈ કે પરફેક્ટલી બ્લેક બોડી છે એની સાથેનો જે રેશિયો, જે સરફેસ જે એટ અ ટેમ્પરેચર અને એટ અ આડછેદ માટે જે ઉત્સર્જન કરે છે ઉર્જા એને ભાગ્યા પરફેક્ટલી બ્લેક બોડી માટે. બટ પરફેક્ટલી બ્લેક બોડી માટે તો એની ઉત્સર્જકતા છે એ 1 છે. તો શું થયું? જે એનો પાવર હશે એ જ થયું. બરાબર, ક્લિયર છે? તો જેટલું એ ઉત્સર્જન કરે એને ભાગ્યા 1 કરો તો એનું જ આવશે. તો એ જ એની ઉત્સર્જકતા પાવર થઈ ગયો અને એની ઉત્સર્જકતા થઈ. તો સૂર્યને આપણે પરફેક્ટલી બ્લેક બોડી પણ કહી શકીએ આવી રીતે. બરાબર, અને આ કારણોસર કે જે ગુડ એબ્ઝોર્બર એટલે કે જે સારો શોષણ કરતા હશે એ સારો ઉત્સર્જન કરતા પણ હોઈ શકે. બરાબર, જેમ કે સૂર્ય. અને એના કારણે શું કરવામાં આવે છે? અને બીજું કે ગુડ રિફ્લેક્ટર ઇઝ ઓલ્સો પુઅર એમિટર. રિફ્લેક્ટર શું કરે? એ ઉર્જા શોષે નહીં, સીધી પરાવર્તન કરી દે. બરાબર, રિફ્લેક્ટર એટલે પરાવર્તનકારક. બરાબર, પરાવર્તન કરે જે એને રિફ્લેક્ટર કહેવાય. તો જેમ કે અરીસો છે તો એ કોઈ પણ ઉર્જા શોષે નહીં, સીધો જે વ્હાઇટ પ્રકાશ એની ઉપર આપાત થાય એ બધો રિફ્લેક્ટ કરી દે. તો એ બધો રિફ્લેક્ટ કરી દે એનો મતલબ શું? કે એ સારો એમિટર નથી. બરાબર, સારો એમિટર નથી એટલે સારો શોષક નથી. સારો શોષક નથી ને એમિટર નથી. એટલે શું કરવામાં આવે છે કે જે થર્મોસ હોય ને એની અંદરની દિવાલ છે બ્લેક એન્ડ કરેલી હોય, કાચ જેવી પ્રકાશિત કરેલી હોય. બરાબર, કાચ જેવી રાખેલી હોય એને, સિલ્વર કલરનું તમે જોયું હોય તો થર્મોસની અંદર. તો એ શું કરે? એ ઉર્જા શોષે નહીં અને ઉત્સર્જન ન કરે, ખાલી અંદર રિફ્લેક્ટ કરે. એટલે શું થાય? અંદરની વસ્તુ છે એમ નામ ગરમ રહી શકે. ક્લિયર? તો કિર્ચોફનો લો જે છે એ ખૂબ જ ઇઝી અને સમજવા માટે ઇઝી છે. સેકન્ડ છે સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. બરાબર, ધ અમાઉન્ટ ઓફ ધ રેડિયેટ એનર્જી emitted by the surface per unit area in unit time is directly proportional to the fourth power of its absolute temperature. બરાબર, બોલ્ટ્ઝમેનનો નિયમ છે અને તાપમાનની 4 ઘાતનો નિયમ પણ કહેવાય છે. બરાબર, શું નિયમ છે? ધ અમાઉન્ટ ઓફ રેડિયેટ એનર્જી એમિટેડ બાય ધ સરફેસ પર યુનિટ એરિયા ઇન અ યુનિટ ટાઈમ. બરાબર, જે સરફેસ છે એ જે ઉર્જા ઉત્પન્ન કરે છે
તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, જે પાવર ઉત્પન્ન થાય છે, બરાબર, એ કોના સમપ્રમાણમાં હશે? એના એબ્સોલ્યુટ ટેમ્પરેચરની 4 ઘાતના સમપ્રમાણમાં છે. તો W ઇઝ પ્રોપોર્શનલ ટુ T⁴, એ પ્રોપોર્શનાલિટી દૂર કરો એટલે બે કોન્સ્ટન્ટ આવે સિગ્મા અને E, કે જ્યાં W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E T⁴, બરાબર. આ સ્ટીફન્સ બોલ્ટઝમેન લો છે. વેર T ઇઝ અ એબ્સોલ્યુટ ટેમ્પરેચર, T છે એબ્સોલ્યુટ ટેમ્પરેચર, E ઇઝ ધ એમિસિવિટી ઓફ ધીસ સરફેસ, E છે એ સરફેસની એમિસિવિટી છે, સિગ્મા ઇઝ સ્ટીફન બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ, જે પ્રોપોર્શનાલિટી સાઇન તમે રિમૂવ કરો એટલે એ કોન્સ્ટન્ટ આવે, કોન્સ્ટન્ટ છે બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ, કેમ કે બોલ્ટઝમેને આપ્યું હતું. If the body of temperature T is kept in an environment with the temperature Ts, બરાબર, T is greater than Ts, using a above equation, it can be proved that the net rate at which the body loses heat is given by, બરાબર, કે કોઈ પણ એક બોડીને એનું જે એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે Ts એની કરતાં વધારે ટેમ્પરેચરે રાખેલું છે, બરાબર, ટેમ્પરેચર T એ રાખેલું છે with the temperature Ts using a above equation, T છે Ts કરતાં મોટું છે, તો એની જે ઉર્જામાં થતો ફેરફાર છે, બરાબર, which body losses heat is given by, તો એની જે હીટ ઉષ્મા ઉર્જામાં જે થતો ફેરફાર છે એ આવી રીતે આપી શકાય, બરાબર. dQ/dt ઇઝ ઇક્વલ ટુ E સિગ્મા A T⁴ માઇનસ Ts⁴, બરાબર, વેર A ઇઝ અ એરિયા ઓફ અ સરફેસ, બરાબર. આપણે ઓલું એકમ આડછેદ દીઠ લેતા, એકમ સરફેસ દીઠ લેતા હતા, આમાં ફૂલ સરફેસની વાત કરીએ છીએ, જે ટેમ્પરેચર એટલે સરફેસ સાથે મલ્ટિપ્લિકેશન છે. સમજાણું કે બે અલગ અલગ તાપમાન માટે સરફેસ માટે જો ડિફરન્સ લેવો હોય, કેટલું ઉર્જાનો હીટ ટ્રાન્સફર થઈ એ ગણવું હોય તો આવી રીતે કહી શકાય, એ ઇઝ ધ એરિયા ઓફ ધી સરફેસ. ક્લિયર? તો આ થઈ ગયો સ્ટીફન બોલ્ટઝમેન લો. ગુડ એન્ડ બેડ કંડક્ટર્સ, તો તમને બધાને ખ્યાલ છે કે ગુડ કંડક્ટર્સ કોને કહેવાય, બેડ કંડક્ટર્સ ઓફ હીટ કોને કહેવાય, બરાબર. ધ સબસ્ટન્સ થ્રુ વિચ હીટ ઇઝ કન્ડક્ટેડ રેપિડલી ઇઝ કોલ્ડ ગુડ કંડક્ટર ઓફ હીટ. ધ સબસ્ટન્સ થ્રુ વિચ હીટ ઇઝ કન્ડક્ટેડ વેરી સ્લોલી ઇઝ કોલ્ડ બેડ કંડક્ટર ઓફ હીટ, બરાબર, કે એવો પદાર્થ કે જેની અંદરથી ઉષ્માનું વહન ખૂબ જ ઝડપી થઈ શકે એવા પદાર્થને ઉષ્માનો સુવાહક કહે છે, અને એવો પદાર્થ કે જેની અંદરથી ઉષ્માનું વહન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય, ખૂબ જ ધીમે ધીમે થાય એવા પદાર્થને ઉષ્માનો અવાહક અથવા તો મંદવાહક પદાર્થ કહે છે, ઉષ્માનો મંદવાહક, બરાબર. બેડ કંડક્ટર્સ એટલે ઉષ્મા મંદવાહક કહેવાય, ઇન્સ્યુલેટર નો કહેવાય, બરાબર. જનરલી ઓલ ધ મેટલ્સ આર ગુડ કંડક્ટર્સ ઓફ હીટ. નોન મેટલ્સ સચ એઝ ગ્લાસ વુડ, ફનેલ, ફેલ્ટ વુડ, થર્મોકોલ આર બેડ કંડક્ટર ઓફ હીટ. કે સામાન્ય રીતે શું છે કે જેટલી મેટલ્સ છે, જેટલી ધાતુઓ છે, લોખંડ, પિત્તળ, ચાંદી, સોનું, એ બધી જેટલી ધાતુઓ છે એ બધી ઉષ્માની સુવાહક છે, અને જેટલી નોન મેટલ્સ એટલે કે જે અધાતુઓ છે એ બધા જેમ કે લાકડું, પૂઠું, થર્મોકોલ, એ બધું છે એ ઉષ્માનું અવાહક છે. ધ બેડ કંડક્ટર ડુ નોટ conduct away the heat possessed by them rapidly, બરાબર. જે ઉષ્માના મંદવાહક હોય એ ખૂબ ઝડપથી ઉષ્માનું વહન કરતા નથી. દે ઓલ્સો ડુ નોટ એબ્ઝોર્બ હીટ ફ્રોમ ધી સરાઉન્ડિંગ ઇઝીલી, અને તેઓ વાતાવરણમાંથી પણ આસાનીથી ઉર્જાનું શોષણ કરતા નથી. ઓન અકાઉન્ટ ઓફ ધીસ પ્રોપર્ટી ધ બેડ કંડક્ટર આર યુઝ એટ અ હીટ ઇન્સ્યુલેટર, બરાબર. જે ઉષ્મા મંદવાહકો છે એની આ પ્રોપર્ટી, આ લાક્ષણિકતાના કારણે એઓને હીટ ઇન્સ્યુલેટર તરીકે, એટલે કે જેમ કે આપણું કુકર છે, કુકરનો દાંડલો ઇન્સ્યુલેટરનો બનાવેલો હોય, પ્લાસ્ટિકનો હોય, બરાબર. તો પ્લાસ્ટિક છે એ ઉષ્માનું મંદવાહક છે, એટલે ઇન્સ્યુલેટર તરીકે એને ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને આપણને ડામ ચોટે નહીં. એટલે જેટલા પણ રાંધવાના સાધનો હોય બધામાં પ્લાસ્ટિકનું હેન્ડલ આપેલું હોય, બરાબર. પ્લાસ્ટિક અથવા બેકેલાઇટ, મેલેમાઇન, એ બધુંય ઉષ્માનું મંદવાહક છે, એટલે તમને ઉષ્મા જલ્દી તમારા હાથ સુધી પોગે નહીં, તમને ડામ ચોટે નહીં, એની માટે. ક્લિયર? તો આ થઈ ગયું ગુડ કંડક્ટર્સ એન્ડ બેડ કંડક્ટર્સ ઓફ હીટ. હવે છેલ્લો ટોપિક, કન્ડક્શન ઓફ હીટ અલોંગ અ બાર, બરાબર. છેલ્લી સ્લાઇડ છે, બરાબર. આની પછી એક સ્લાઇડ છે, છેલ્લી સ્લાઇડ છે. સિમ્પલ આપણે પહેલાં પણ જોઈ ગયા હતા કે એ બી છે એક લોખંડનો બાર છે, એની અંદર ઉષ્માનું વહન કઈ રીતે થાય છે એ જોવાનું છે. કન્સિડર અ મેટાલિક રોડ AB
equivalent holes are drilled in the rod and the thermometer are inserted in this hole. બરાબર. ધારો કે કોઈક એ બી લોખંડનો ટુકડો છે, લોખંડનો બાર છે, એની અંદર સમાન અંતરે હોલ રાખેલા છે અને બધામાં એક એક થર્મોમીટર મૂકેલું છે. બરાબર. સમાન અંતરે એક એક હોલ છે અને બધામાં એક એક થર્મોમીટર મૂકેલું છે. બરાબર. લિટલ quantity of mercury is added to each hole to ensure thermal contact. બરાબર. હવે જો આમાં થર્મોમીટર મૂકીએ આપણે તો એ સીધું કોન્ટેક્ટમાં છે કે નહીં ન ખબર પડે, તો એની માટે શું કરવામાં આવે કે જે લિક્વિડ મેટલ એની અંદર નાખવામાં, એટલે કે મર્ક્યુરી નાખો એટલે લિક્વિડ છે એટલે કે થર્મોમીટર સાથે અડશે અને નીચેની સપાટી સાથે અડે છે. બરાબર. એટલે બંનેનો કોન્ટેક્ટ મજબૂત થઈ જાય એની માટે લિક્વિડ મેટલ એની અંદર નાખવામાં આવે છે, મર્ક્યુરી. બરાબર. The rod is heated at the end A. The temperature of the rod begin to rise gradually. બરાબર. જો અહીંયા એ છેડા પાસે નીચેથી ઉષ્મા આપવામાં આવે છે એટલે શું થાય, એ છેડો છે ત્યાંનું જે થર્મોમીટર છે એનું તાપમાન ખૂબ જ હાઈ જશે. બરાબર. રેપિડલી ઇન્ક્રીઝ થશે, ગ્રેજ્યુઅલી. However, the temperature shows by the thermometer are different, showing that the different part of the rod along its length are the different temperature. દરેક થર્મોમીટરમાં અલગ અલગ તાપમાન દેખાડે છે. એનું રીઝન શું, અહીંયાથી ઉષ્માનું વહન ધીમે ધીમે થાય છે. બરાબર. ઉષ્માનું વહન થાય છે. તો છેડો બી છે હજી ઠંડો હશે એટલે અહીંયા તાપમાન ઓછું હશે, અહીંયા તાપમાન વધારે હશે, વચ્ચે છે એનું ઇન્ટરમીડિયેટ હશે. બરાબર. તો આવી રીતે એક્સપેરિમેન્ટ કરીને પણ તમે જોઈ શકો છો ઉષ્માનું વહન કઈ રીતે થાય છે. The end A near the source of the heat has the highest temperature and the opposite end B has the lowest temperature. બરાબર. કે એ છેડો છે એ ઉષ્મા ઉત્સર્જન સોર્સ જે છે એની નજીક છે એટલે એનું તાપમાન સૌથી વધારે છે અને બીજો છેડો છે એ સૌથી દૂર છે એટલે એનું તાપમાન સૌથી ઓછું છે. The period during which temperature increases and called the variable state. Let us suppose that the rod is composed of small element in variable state. Heat received by each element is utilized in 3 ways. બરાબર. ધારો કે નાના નાના કમ્પોનન્ટનું બનેલ આખો જે બાર છે ને એ બી એના આપણે નાના નાના ટુકડા કરીએ. બરાબર. નાના નાના ટુકડામાં ગણીએ. બરાબર. તો જે હીટ એબ્ઝોર્બ થાય છે 3 રીતે યુટિલાઇઝ થાય છે. કઈ રીતે? પહેલું, a part of heat is absorbed by the element and its temperature increases. કે એ ટુકડા દ્વારા જે ઉર્જા છે, ઉષ્મા ઉર્જા એ શોષણ થાય છે અને એનું તાપમાન ઇન્ક્રીઝ થાય છે. બીજું, a part of heat is lost to the surrounding by the way of radiation and convection. હવે બધી ઉષ્મા આને મળતી નથી. આમાંથી જે રેડિયેશન નીકળતું હશે તો એ રેડિયેશન તો કાંઈક રેન્ડમ જતું હશે અને આજુબાજુની હવા હશે એ હવાના અણુઓ ગરમ થાય અને બીજી જગ્યાએ જશે તો એ કન્વેક્શનમાં પણ જશે. બરાબર. આ જે સોર્સની ઉષ્મા છે ને 3 રીતે રેડિયેટ થાય છે. એક ઉષ્મા વહનથી, એક રેડિયેશન અને કન્વેક્શન, ઉષ્મા નયન અને ઉષ્મા ગમન, ત્રણેય વસ્તુ આમાં થાય. તો એક તો આનું એક એલિમેન્ટ છે શોષીને એનું પોતાનું તાપમાન વધારે છે, બીજું હવાના કણો થાય, કન્વેક્શન એટલે કે ઉષ્મા નયન થાય છે અને એની દ્વારા સીધું ઉષ્માનું રેડિયેશન પણ થાય છે, ઉષ્મા ગમન. The remaining heat is conducted to the next element. અને બાકીની જે ઉર્જા વધે છે એ એટલે કે જે એલિમેન્ટે ઉર્જા લીધી એ બાકીના એલિમેન્ટને પાસ થાય છે. ક્લિયર? તો આ 3 રીતે એની અંદર આ 3 વસ્તુ જોવા મળતી હોય છે. બરાબર. After some time a stage is reached where the element does not absorb any heat. As such its temperature remain constant. This called steady state. In steady state, heat received by the element is utilized in following 2 ways. બરાબર. શું થાય કે દરેકના આપણે એલિમેન્ટ ગણ્યા. બરાબર. તો એ ઉષ્માનું એબ્ઝોર્બ કરશે. હવે એક સમય એવો આવશે કે એનું મહત્તમ તાપમાન પોગી જશે. બરાબર. મહત્તમ તાપમાન પોગી જાય એ પછી શું કરે કે એ ઉર્જા શોષે નહીં. તો શું કરે? તો એ ઉર્જા ક્યાં નાખે? તો એ 2 રીતે એ ઉર્જાનું યુટિલાઇઝ કરી શકે. બરાબર. 2 રીતે એ ઉર્જા બીજાને પાસ કરી શકે. કઈ રીતે? પહેલું, a part of it is lost to the surrounding by the way of radiation and convection. એ એલિમેન્ટ શું કરશે?
જેટલી હીટ એ એબ્ઝોર્બ કરે છે એ વાતાવરણમાં સીધી છોડી દે છે રેડિયેશન અને કન્વેક્શનના કારણે, બરાબર. જે હવાના જે કણો છે એને ગરમ કરશે, રેડિયેશન એમિટ કરશે, એ દ્વારા એ એલિમેન્ટ છે એ એની જે એનર્જી એણે એબ્ઝોર્બ કરીએ છીએ એ વાતાવરણમાં છોડી દે છે. અને બીજી રીત છે, ધ રિમેનિંગ હીટ ઇઝ કન્ડક્ટેડ ટુ ધી નેક્સ્ટ એલિમેન્ટ વિધાઉટ એની એબ્સોર્પ્શન, બરાબર. જેટલી એનર્જી એણે એબ્સોર્બ કરી, પોતે તો સેચ્યુરેશનમાં છે, એટલે જેટલી એણે એબ્સોર્બ કરીને બાજુના એલિમેન્ટને આપી દેશે, એટલે કે એની બાજુની સાઈડ જે એટમ્સ હશે એને આપી દેશે, બરાબર. બે રીતે એ ઉષ્માનું વ્યય કરે છે એક પર્ટિક્યુલર એલિમેન્ટ. ઇફ વી અરેન્જ condition such that there is no loss of heat by any way of radiation and convection, the element conduct all the heat received by its to the next element. Thus, in steady state, if we assume that there is no loss of the heat either by way of radiation or convection, all the heat received at the hot end of the rod is conducted to the its cold end. શું કહે છે કે આપણે એવી શરત મૂકી દઈએ કે ધારો કે વાતાવરણમાં ઉષ્માનયન અને ઉષ્માગમન દ્વારા ઉર્જા છે વ્યય થતી નથી, તો એનો મતલબ શું કે જેટલી ઉર્જા શોષાય છે બધી એના ઠંડા જંકશન તરફ ટ્રાન્સફર થાય છે, બાજુના એલિમેન્ટને આપે છે. ક્લિયર? તો આવી રીતે જે મેટાલિક રોડ હોય એની અંદર ઉષ્માનું વહન થાય છે, કન્ડક્શન ઓફ હીટ ઇન અલોંગ અ બાર. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે.